નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 પ્રકરણ નંબર 3 બરાબર તત્વના ગુણધર્મોમાં આવર્તી વલણ અથવા તત્વનું અલ્ગન અને ગુણધર્મોમાં આવર્તી વલણ વિશે ટૂંકમાં પીરિયોડિક ટેબલ વિશે આખું ચેપ્ટર હતું એની ચર્ચા કરતા હતા. તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે વિદ્યુત ઋણતા પૂર્ણ કરી હતી. તો હવે પરીક્ષા તમારી જે લેવાની હતી એમાં 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતાનો તફાવત આપો. તો આપણે તફાવતના મુદ્દા આજે સ્પષ્ટ કરવાના છે. આ બંને ક્વેશ્ચન પડી ગયા. Subscribe to my channel and also press this bell icon. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને આપણે શાના વડે દર્શાવતા હતા? તો કે ડેલ્ટા EGH. EG નો મતલબ શું થાય? ઇલેક્ટ્રોન ગેઇન, પ્રાપ્ત કરવું. ગેઇન એટલે પ્રાપ્ત કરવું, તો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. અને વિદ્યુત ઋણતાને આપણે ઇંગ્લિશમાં કહેતા હતા ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતા. પહેલા આપણે વ્યાખ્યા દ્વારા સ્પષ્ટ કરશું. ચલો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વ્યાખ્યા શું આપી? તો એક ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે છે. તો સ્વતંત્ર વાયુરૂપ પરમાણુની ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ. ઇલેક્ટ્રોનને શું કરે છે? પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ. તો સ્વતંત્ર અથવા વાયુરૂપ પરમાણુ, સ્વતંત્ર વાયુરૂપ પરમાણુ પોતાની તરફ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે. બરાબર? સ્વતંત્ર વાયુરૂપ પરમાણુ પોતાની તરફ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે તેને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. બરાબર છે? ઓકે, ઇલેક્ટ્રોનને પ્રાપ્ત કરે છે. વિદ્યુત ઋણતા એટલે શું? તો રાસાયણિક સંયોજનમાં પરમાણુ બંધમાંના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ. રાસાયણિક બંધમાંના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિને શું કહે છે? વિદ્યુત ઋણતા કહે છે. ચલો, શું કીધું આપણે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. સ્વતંત્ર વાયુરૂપ પરમાણુ પોતાની તરફ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે છે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. આ શું કરશે કે કોઈ બંધ હશે, દાખલા તરીકે આપણે એક દિવસે એક્ઝામ્પલ લીધું હતું H અને Cl બંધ દ્વારા HCl બનાવે છે. તો આ ઇલેક્ટ્રોન બંધ પોતાની તરફ આકર્ષે, માઈનસ ચાર્જ પ્રાપ્ત કરશે. બંધ તોડી અને ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષવાના છે. તો રાસાયણિક બંધ બને છે કોની વચ્ચે? H અને Cl વચ્ચે. એ બંધને તોડી અને ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની જે વૃત્તિ ધરાવે છે એને વિદ્યુત ઋણતા કહે છે. આ સ્વતંત્ર વાયુરૂપ પરમાણુ પોતાની તરફ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિને શું કહે છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. બરાબર? તો બીજો મુદ્દો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આપણે કયા એકમમાં માપી શકશું? તો યાદ રાખજો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને કિલોજૂલ પ્રતિ મોલ અથવા મોલ ઇન્વર્સ માં માપી શકાય છે. બરાબર? ઓકે. પણ વિદ્યુત ઋણતાને માપી શકાતી નથી. શાના વડે માપી શકાતી નથી? વિદ્યુત ઋણતા માપી શકાતી નથી. માત્ર વિદ્યુત ઋણતાને અંક વડે દર્શાવાય છે. અંક વડે દર્શાવાય છે. એનું મૂલ્ય કોઈ એકમમાં સ્પેસિફિક નહીં માપી શકો કે આટલી તમને જૂલ વિદ્યુત ઋણતા મળે, આટલી કિલો જૂલ મળે, આટલી કેલરી મળે. માપી શકાશે નહીં. બરાબર છે? ઓકે. પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય અચળ હોય છે. શું હોય છે? બીજો મુદ્દો, અચળ હોય છે. આ શું છે? અચળ હોતી નથી. અચળ હોતી નથી. આગળ ચર્ચા કરીએ
કે કોઈ અન્ય પરમાણુ હોય તેની સાપેક્ષે આવર્તમાં મૂલ્ય બદલાતું રહે છે. એનો મતલબ શું થાય કે આવર્તમાં તેનું મૂલ્ય નિયમિત રીતે બદલાતું નથી. આવર્તમાં તેનું મૂલ્ય નિયમિત રીતે બદલાતું નથી. આવર્તમાં તેનું મૂલ્ય નિયમિત રીતે બદલાતું નથી, પણ વિદ્યુત ઋણતાનું મૂલ્ય બદલાય છે. કારણ કે આપણે એક જ આવર્તની ચર્ચા કરીએ તો આવર્તન આ બાજુથી આ બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા વધતી જશે, પણ આવર્તમાં વિદ્યુત ઋણતા નું મૂલ્ય બદલાય છે. બરાબર. ચાલો આગળ ચર્ચા કરીએ. છેલ્લો મુદ્દો, તે સ્વતંત્ર પરમાણુનો ગુણધર્મ છે. બરાબર છે. તે સ્વતંત્ર પરમાણુનો ગુણધર્મ છે. તો આ કોના ઉપર આધાર રાખશે કે બંધમાં ભાગ લેતા પરમાણુનો ગુણધર્મ છે. તે બંધમાં ભાગ લેતા પરમાણુનો ગુણધર્મ છે. તો બંધમાં કેટલા ઇલેક્ટ્રોન ભાગ લે છે એના પર ડિપેન્ડ કરે છે. તો બસ આ 3-4 મુદ્દા લખીને આપણે બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરી શકીએ છીએ. ક્લિયર? તો ફટાફટ આટલું લખી નાખો, પછી આગળના ક્વેશ્ચન તરફ જઈએ. ઓકે, તો ચલો આપણે હવે આગળ જઈએ. ચલો આ તો બીજો ક્વેશ્ચન છે. ઓક્સિડેશન અવસ્થા સમજો. બરાબર. તો ઓક્સિડેશન અવસ્થા એટલે શું એની ચર્ચા આપણે કરીએ. તો કોઈ તટસ્થ પરમાણુ છે, દાખલા તરીકે Na પરમાણુ છે. આ તટસ્થ પરમાણુ છે, ઉપર કોઈ વીજભાર આપણે દર્શાવ્યો નથી. તો તટસ્થ પરમાણુ છે એ કાં તો ઇલેક્ટ્રોન મેળવે છે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે છે, અને જે વીજભાર પ્રાપ્ત કરે છે તે વીજભારની સંખ્યાને ઓક્સિડેશન અવસ્થા કહે છે. તો ધ્યાન આપજો, વ્યાખ્યા લખું છું. બહુ મસ્ત અગત્યનો ટોપિક છે. આના વિશે આપણે પાછળ પાર્ટ 2 ની જે ચોપડી છે રેડોક્સ પ્રક્રિયા એની અંદર થોડુંક ડિટેલમાં જોવાનું છે. બરાબર. તો વ્યાખ્યા શું આપી શકશું? તટસ્થ પરમાણુ છે એ પરમાણુ ક્રમાંકની સાપેક્ષે તટસ્થ પરમાણુ એ પરમાણુ ક્રમાંક ની સાપેક્ષે, બરાબર, કાં તો એ ક્લિયર તટસ્થ પરમાણુ પરમાણુ ક્રમાંકની સાપેક્ષે ઇલેક્ટ્રોન મેળવીને અથવા ઇલેક્ટ્રોન ગુમાવીને વીજભાર પ્રાપ્ત કરે છે તેને ઓક્સિડેશન અવસ્થા કહે છે. અગત્યનો ટોપિક છે. આના વગર કેમિસ્ટ્રી આપવું અધૂરું છે. બરાબર, સમજી લેજો. એકદમ સ્ટેપ બાય સ્ટેપ સરળ રીતે હું તમને સમજાવું છું. તટસ્થ પરમાણુ એ પરમાણુ ક્રમાંકની સાપેક્ષે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવશે કાં તો ઇલેક્ટ્રોન મેળવશે, અને ત્યારે કંઈક વીજભાર પ્રાપ્ત કરશે. એ વીજભારને ઓક્સિડેશન અવસ્થા કહે છે. ઓક્સિડેશન અવસ્થા માટે બીજો શબ્દ છે કે ઓક્સિડેશન અવસ્થાને સંયોજકતા, બરાબર, સમજી લેજો. ઓક્સિડેશન અવસ્થાને
સંયોજકતા પણ કહે છે. શું કહે છે? સંયોજકતા કહે છે. બરાબર. ચલો આગળ ચર્ચા કરીએ કે કોઈ તત્વ છે એ તત્વ પરમાણુની સરખામણીમાં ઇલેક્ટ્રોનની સંખ્યામાં જો ઘટાડો કરશે તો આપણે એને ધન ઓક્સિડેશન અવસ્થા કહીશું. તો તટસ્થ પરમાણુની સરખામણીમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે. તટસ્થ પરમાણુની સરખામણીમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે. તટસ્થ પરમાણુની સરખામણીમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે. બરાબર. થોડુંક સમજી લેજો. તટસ્થ પરમાણુની સરખામણીમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે તો આપણે એને કહીશું ધન ઓક્સિડેશન અવસ્થા. હવે આનાથી વિપરીત બોલું છું કે પરમાણુની સરખામણીમાં તટસ્થ પરમાણુની સરખામણીમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો ઋણ ઓક્સિડેશન અવસ્થા. તટસ્થ પરમાણુની સરખામણીમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો ઋણ ઓક્સિડેશન અવસ્થા. બરાબર. જો આવું યાદ ન રહે તો આપણે મારે કેમિસ્ટ્રીની એક બીજી વ્યાખ્યા આપી. કેમિસ્ટ્રીમાં શું વ્યાખ્યા આપી શકાય ઓક્સિડેશન આંકની? જો ઓક્સિડેશન અને રિડક્શનની સાપેક્ષે પણ આ જોઈ શકાય છે. બરાબર. ચલો આપણે એ થોડું પાછળ જોઈએ. એની પહેલા એક ઉદાહરણ લઈએ કે Zn છે. Zn એટલે ઝીંક. એ ઝીંક Zn+2 પ્રાપ્ત કરે છે. Zn+2 પ્રાપ્ત કરે છે પણ એની અંદર શું કરશે? 2 ઇલેક્ટ્રોનને ગુમાવશે. આને કઈ રીતે બોલી શકાય? ઝીંક છે એ ઝીંક 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઇલેક્ટ્રોનની સંખ્યા Zn માંથી 2 ઇલેક્ટ્રોન ઘટે છે ત્યારે શું પ્રાપ્ત કરશે? Zn+2. એક ઉદાહરણ દ્વારા મારે આને સ્પષ્ટ કરવું હોય તો Zn કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે? Z બરાબર પરમાણ્વીય ક્રમાંક ઝીંકનો કઈ છે? 30. ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો R1 એટલે 18 4s2 3d10 ગણો થઈ ગયા 30. 18 ને 2 20 ને 10 30. બરાબર. હવે ઇલેક્ટ્રોન રચનાની અંદર આપણે કક્ષકો દર્શાવ્યું હોય 4s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરાયેલા છે? 2. d માં કેટલા છે? 10. 1 2 3 4 અને 5. પહેલો એક ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી ભરાઈ જશે. આપણે સમાંતર સ્પિનથી ભરીએ ત્યારબાદ વિરુદ્ધ સ્પિનથી ભરીએ. ચલો અત્યારે આ ઇલેક્ટ્રોન રચના કોની છે? આની. પણ મારે આ ઇલેક્ટ્રોન રચના Zn+2 ની કરવી હોય તો ઓક્સિડેશન આંકમાં શું કરે છે? વધારો કરું છું. તો 2 ઇલેક્ટ્રોન +2 છે એટલે 2 ઇલેક્ટ્રોન કાઢવાના છે. s માંથી 2 ઇલેક્ટ્રોન જતા રહેશે તો કક્ષક શું થશે? 4s 0 થઈ જશે. અહીંયા શું હતું? 4s2 એટલે 3d માં 10 ઇલેક્ટ્રોન એના એ રહેશે. 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 ને 10. માત્ર ને માત્ર 2 ઇલેક્ટ્રોન 4s ના જશે. જો 3 કાઢવાના કે તો તમારે 1 ઇલેક્ટ્રોન આના પર ઉઠાઈ અને મૂકી દેવાનું. તો આપણે ચર્ચા શાની કરી? આની. બરાબર છે. તો આ શું હતું? તટસ્થ પરમાણુ એ પરમાણુ ક્રમાંકની સાપેક્ષે કાં તો ઇલેક્ટ્રોન મેળવે અથવા ઇલેક્ટ્રોન ગુમાવે અને જે વીજભાર પ્રાપ્ત કરે છે આ વીજભાર પ્રાપ્ત કર્યો કહેવાય. કેટલો વીજભાર પ્રાપ્ત કર્યો છે? +2. Zn ની ઓક્સિડેશન અવસ્થા શું થાય? +2. બરાબર. એ રીતે બધા પદાર્થો બધા તત્વો છે કઈક ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે. એ ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે માટે આપણે શું કહીશું? વીજભાર પ્રાપ્ત કર્યો છે એવું કહી શકાય. ક્લિયર છે? તો આપણે એક બીજા ઉદાહરણ દ્વારા હવે સ્પષ્ટ કરીએ. ક્લિયર? તો પ્રતિનિધિ તત્વ રહેલા છે. એ પ્રતિનિધિ તત્વની ઓક્સિડેશન અવસ્થા બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય છે. થોડું અગત્યનું છે. હવે ધ્યાન આપજો કે પ્રતિનિધિ તત્વોની ઓક્સિડેશન અવસ્થા. પ્રતિનિધિ તત્વોની ઓક્સિડેશન અવસ્થા એ બે રીતે કાં તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? બાહ્યતમ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી અથવા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને 8 માંથી બાદ કરવાના અથવા બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોનને
8 માંથી બાદ કરતા મળતી સંખ્યા જેટલી, બરાબર છે. તો એક ઉદાહરણ દ્વારા આપણે સ્પષ્ટ કરીએ, બરાબર છે. તો સમૂહ લખું છું. ઓકે, આપણે S અને P વિભાગની ચર્ચા કરીએ, D અને F ની કોઈ ચર્ચા કરવાની નથી. તો અહીંયા હું લખું છું સમૂહ, બરાબર છે. ચલો, આ પહેલો સમૂહ દર્શાવ્યો છે, બરાબર. આ બીજો સમૂહ દર્શાવું છું, પછી વચ્ચે D ને છોડી મૂકું છું. 13મો દર્શાવું, 14મો દર્શાવું, 15, 16, 17, 18 અને વાત પૂરી, બરાબર. ઉપર શું દર્શાવ્યું છે? આપણે સમૂહ દર્શાવી દીધા છે, બરાબર. હવે બીજું ખાનું છે, આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનનું દર્શાવીએ. શાનું? સંયોજકતા ઇલેક્ટ્રોનનું. અને ત્રીજું ખાનું છે એનું ઓક્સિડેશન અવસ્થાનું દર્શાવીએ. એની ઓક્સિડેશન અવસ્થા આપણને કેટલી મળે છે? તો ઓક્સિડેશન અવસ્થા આપણને એટલી મળે છે. ક્લિયર? તો હવે આપણે એની ચર્ચા કરીએ. થોડું ધ્યાન આપજો. ચાલો, રેડી. સમૂહ પછી અહીંયા લખું છું સંયોજકતા ઇલેક્ટ્રોન. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે વેલેન્સ ઇલેક્ટ્રોન. તો પહેલા સમૂહની ઇલેક્ટ્રોન રચના શું હતી? NS1. તો એની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થાય? બીજો જે સમૂહ હતો એની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? 2. 13મો સમૂહ હતો એની ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હતી? NS2 NP1. શું હતી? NS2 NP1. 2 + 1 ટોટલ કેટલા થાય? 3. કયો સમૂહ હતો આ? 13મો. 14મો સમૂહ તો સામાન્ય ઇલેક્ટ્રોન એટલે p માં એક વધારતો જવાનો. તો NS2 NP2 સંયોજકતા ઇલેક્ટ્રોન 2 + 2 કેટલા? 4. 15મો સમૂહ NS2 NP3 4 એટલે 3 ને 2 5. 16મો સમૂહ NS2 NP4 4 ને 2 6. 17મો સમૂહ NS2 NP5 5 ને 2 7 બાહ્યતમ કક્ષામાં 7. 18મો સમૂહ NS2 NP6. ચલો, S હવે સંપૂર્ણ ભરાઈ ગઈ, જોડે જોડે P પણ ભરાઈ ગઈ એટલે 6 + 2 8. 6 + 2 8. તો આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન મૂકી દઈએ આમાં 2. પછી આની અંદર કેટલા આવ્યા? 3 4 5 6 7 અને 8. બરાબર. અહીંયા દર્શાવીએ ઓક્સિડેશન અવસ્થા. શું દર્શાવીએ? ઓક્સિડેશન અવસ્થા. તો શું કીધું કે ઓક્સિડેશન અવસ્થા એ હવે આ કોના માટે છે? તો આપણે એવું ચર્ચા કરી. પહેલા સમૂહમાં આપણે લિથિયમ લઈએ, બરાબર. બીજા સમૂહમાં બેરિલિયમ લઈએ, પછી બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન અને નિયોન માટે આની ચર્ચા કરી. આપણે પહેલું તત્વ પ્રતિનિધિ તત્વ લઈ લઈએ, બરાબર. તેની ઓક્સિડેશન અવસ્થા શું હશે? તો આટલા સુધી તો સમાન હશે. આની ઓક્સિડેશન અવસ્થા 1, આની 2, આની 3, કાર્બનની સંયોજકતા 4 છે. પણ આપણે આગળ ચર્ચા કરીશું કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને 8 માંથી બાદ કરતા મળતી સંખ્યા જેટલી હોય છે. તો 8 માંથી આપણે 5 ને બાદ કરશું. 5 આપણા સંયોજકતા ઇલેક્ટ્રોન છે, એને 8 માંથી બાદ કરીએ તો આપણને કેટલી મળે? 3. 8 માંથી આપણે 6 બાદ કરશું સંયોજકતા ઇલેક્ટ્રોનને તો 2. 8 માંથી 7 બાદ કરીએ 1 અને આ 0. તો આપણે જાણીએ છીએ કે ઉમદા બધા નિષ્ક્રિય વાયુ છે, બંધ બનાવશે નહીં, માટે એની એટલી હોય છે, બરાબર. તો આ બધી એની ઓક્સિડેશન અવસ્થા આપણને દર્શાવેલી છે. આ ઉપરાંત એ તત્વ અન્ય પણ ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે. તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે? તો કાં તો એની વેલેન્સી 3 હશે, કાં તો બાહ્યતમ કક્ષા જેટલી હશે એટલે કે 5 હશે, કાં તો એની 6 હશે, કાં તો 2. તો કે 2 પણ હોઈ શકે, 6 પણ હોઈ શકે, કાં તો 1 પણ હોઈ શકે અને બાહ્યતમ કક્ષા જેટલી 7 પણ હોઈ શકે. અને આની 0 પણ હોય પણ 8 હોય. 8 કોઈ દિવસ શક્ય બનવાની નથી. તો બધી ઓક્સિડેશન અવસ્થા આપણે આ રીતે એને દર્શાવી શકીએ છીએ. એટલે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના અહીંયા બધા આપણે સમૂહ દર્શાવી દીધા, સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવી દીધા, ઓક્સિડેશન અવસ્થા દર્શાવી દીધી. ક્લિયર? હવે આપણે થોડું આગળ જઈએ. ક્લિયર છે? તો આગળ જઈએ કે આ થોડું પૂછી નાખું છું, ધ્યાન આપજો કે હવે આપણે ઓક્સિજન પરમાણુ વાળા બે સંયોજનો લઈએ. કયા સંયોજનો લઈએ? એક તો લઈએ આપણે OF2 અને બીજું લઈએ Na2O.
એમાં વિદ્યુત ઋણતાનો ક્રમ, તો અહીંયા ત્રણ તત્વ છે, એક ઓક્સિજન છે, એક ફ્લોરિન છે અને એક સોડિયમ છે. તો વિદ્યુત ઋણતાનો ક્રમ શું હશે? ધ્યાન આપજો, વિદ્યુત ઋણતાનો ક્રમ. સૌથી વધુ વિદ્યુત ઋણ ત્રણ તત્વ પૈકી કોણ હશે? ફ્લોરિન, એના પછી ઓક્સિજન, એના પછી સોડિયમ. પણ બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના લખું છું, ઓક્સિજનની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના. તો ઓક્સિજનની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના શું થાય? આપણે બધા જાણીએ છીએ. શું થાય છે? 2s2 2p4. અને એ જ રીતે ફ્લોરિન, ઓક્સિજન પછી એક વધારે તો 2s2 2p5. અને એના પછી આવે કોણ? સોડિયમ. તો સોડિયમમાં ઇલેક્ટ્રોન રચના શું થશે? 3s1. બરાબર. તો આ તત્વની અંદર ઇલેક્ટ્રોન રચનાની ચર્ચા આપણે કરવાની છે. તો OF2 અને Na2O માં વિદ્યુત ઋણતાનો ક્રમ ફ્લોરિન સૌથી વધુ વિદ્યુત ઋણ છે. ક્લિયર? તો અહીંયા ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે કે OF2 અને Na2O માં વિદ્યુત ઋણતાનો ક્રમ એટલે કે સૌથી વધુ વિદ્યુત ઋણ ફ્લોરિન છે, એના પછી ઓક્સિજન છે ને એના પછી સોડિયમ છે. તો વિદ્યુત ઋણતાનો ક્રમ છે એના આધારે આપણે દર્શાવવું તો ઓક્સિજન છે 2s2 2p4. બરાબર. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થાય? 4 + 2 5, સોરી 6, અને 5 + 2 7. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોન 6 છે ને અહીંયા 7 છે. ટૂંકમાં એક ઇલેક્ટ્રોનનો ફરક પડે છે. અહીંયા સોડિયમ 3s1 દર્શાવે છે. તો હવે આપણે આના ઓક્સિડેશન આંક નક્કી કરવા છે. તો પહેલા આપણે OF2 ની ચર્ચા કરીએ. શાની? OF2 ની. તો OF2 ની અંદર આપણે શું કહીએ કે ફ્લોરિન છે સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ છે. તો ફ્લોરિન એ ઓક્સિજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ફ્લોરિન એ કોની સાથે? ઓક્સિજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. શું કરે? ભાગીદારી કરે છે. કારણ કે આપણે અહીંયા ચર્ચા કરીએ તો ઓક્સિજન પાસે 2p4 છે, આની પાસે 2p5 છે. એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે. તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને સાથે સાથે ફ્લોરિન એ સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ છે. ફ્લોરિન એ સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ છે. આથી એની ઓક્સિડેશન અવસ્થા -1 થશે. કોની? ફ્લોરિનની. અને એની અંદર આપણે OF2 ની અંદર ઓક્સિજનની ઇલેક્ટ્રોન ઓક્સિડેશન આંક શોધવો છે. ફ્લોરિન તો -1 થશે, પણ ઓક્સિજન છે એ ઓક્સિજન છે શું કરશે કે બે પરમાણુની ભાગીદારી કરવી પડશે. કેટલા પરમાણુની? બે પરમાણુ. કોની સાથે? ફ્લોરિન સાથે. તમે અહીંયા જોઈ શકો છો ઓક્સિજન પરમાણુ છે ફ્લોરિન સાથે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? -2. કોની? ફ્લોરિનની. બરાબર. તો એ જ રીતે આપણે Na2O ની અંદર ચર્ચા કરીએ. Na2O એમાં Na ની ઓક્સિડેશન અવસ્થા થશે +1 અને ઓક્સિજનની થશે -2. બરાબર. ધ્યાન આપજો. ઓક્સિજનની થશે -2, સોડિયમની થશે +1. તો આ રીતે આપણે ઓક્સિડેશન આંકની અંદર ચર્ચા કરી શકીએ છીએ. કારણ કે જો સોડિયમની અંદર ચર્ચા કરીએ, સોડિયમ એ ઓક્સિજન સાથે ભાગીદારી કરવા જશે તો પોતાનો 3s નો એક ઇલેક્ટ્રોન આપશે. 3s નો એક ઇલેક્ટ્રોન આપશે તો આપણે બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા આપણે એની ઓક્સિડેશન અવસ્થાની અંદર ચર્ચા કરીએ. પણ ઓક્સિજનની અંદર 2s2 2p4 છે. બરાબર. તો એની અંદરથી આપણે એવું કહી શકીએ કે કદાચ તમે એવું પણ કહી શકો છો ઓક્સિજન છે એ શું કરશે? તો ઓક્સિજન છે પડોશી પરમાણુ પાસેથી તો Na2O છે તો બે ઇલેક્ટ્રોન સ્વીકારશે. એક પહેલા Na નો સ્વીકારશે, એક બીજો Na નો સ્વીકારશે એટલે ટોટલ બે સ્વીકારે છે એટલે -2. તો આ રીતે આપણે એની ઓક્સિડેશન અવસ્થા નક્કી કરી શકીએ છીએ. એક બીજી પણ થોડીક રીત છે, આપણે આગળ ભણવાનું છે, એની થોડીક ચર્ચા કરી લઈએ. કે દાખલા તરીકે આપણને કોઈ મોલેક્યુલ આપેલો છે. બરાબર. ધ્યાન આપજો કે સિમ્પલ એવો મોલેક્યુલ છે કે દાખલા તરીકે Na2O એમાં શોધવી છે ઓક્સિડેશન અવસ્થા કોની? ઓક્સિજનની. ચલો ધારી લઈએ. તો ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા ધારો કે કઈ છે? X. તો આપણે આ રીતે લખી શકીએ 2Na x = 0. બરાબર. Na ની આપણને ખબર હોવી જોઈએ કઈ છે? +1 x = 0. બરાબર. તો 2 + x = 0. x ને +2 ને આ બાજુ લઈ જઈએ તો -2. તો x બરાબર શું લેવા? -2. તો ઓક્સિજનની કઈ થાય? -2. દાખલા તરીકે બીજો કોઈ એવો મોલેક્યુલ તમને આપેલો છે. દાખલા તરીકે આપણે સેલ લઈએ ZnCl2. એની અંદર Zn ની ઓક્સિડેશન અવસ્થા શોધવી છે તો હું કેટલી ધારીશ? x. તો શું કરીશ? x માઈનસ કેટલા છે? 2 અને Cl બરાબર 0. x - 2 Cl ની ખબર છે કેટલી છે? -1 બરાબર
0 બરાબર. x - 2 બરાબર x બરાબર +2 બરાબર. તમે એવું પૂછો કે માઈનસ માઈનસ પ્લસ થશે, પણ એ પ્લસ ને આપણે આ બાજુ હકીકતમાં આવું થાય માઈનસ માઈનસ પ્લસ એટલે x + 2 બરાબર 0 અને x આ બાજુ જાય એટલે Zn ઓક્સિડેશન અવસ્થા શું પ્રાપ્ત કરે છે? તો ઝીંક હકીકતમાં આપણે જો ચર્ચા કરીએ તો ઝીંક +2 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે. તો આ રીતે આપણે પાછળ જે 9મું ચેપ્ટર છે રેડોક્સ પ્રક્રિયાઓ એની અંદર થોડુંક ડિટેલમાં જોવાનું છે. ત્યારે આપણે ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા કરશું. ખાલી આપણે અત્યારે એટલું યાદ રાખો કે Na2O હોય કે પછી OF2 હોય બરાબર. તો Na2O માં Na ની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? +1. ઓક્સિજનની કેટલી થશે? -2. જ્યારે OF2 છે, OF2 માં ઓક્સિજનની કેટલી થશે? ચલો 2 ફ્લોરિન છે, 2 ફ્લોરિન શું કરશે? ભાગીદારી કરે છે. શું ભાગીદારી કરે છે? તો ભાગીદારી કરવાથી ઓક્સિડેશન અવસ્થા ઇલેક્ટ્રોન +2 થશે અને ફ્લોરિન છે, ફ્લોરિનની -1 થશે. બસ આટલું યાદ રાખો એટલે અત્યારે વાત થઈ જશે. થોડીક ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા આપણે કરી છે. આટલું લખી લો, પછી એકાદ મુદ્દો ચર્ચા કરીએ. ઓકે, તો ધ્યાન આપજો. હવે આપણે આગળ જઈએ. ધ્યાન આપજો કે હવે આપણે એ ચર્ચા કરીએ કે સિલિકોન અને બ્રોમિન માંથી બનતા સંયોજનનું સૂત્ર શું છે? બરાબર. તો આની અંદર ચર્ચા કરીએ કે સિલિકોન અને બ્રોમિન બરાબર. તો ઇલેક્ટ્રોન સમૂહ કયા સમૂહનું તત્વ છે એના ઉપર આપણે ડિપેન્ડ કરશું બરાબર. તો જે ચર્ચા કરીએ સિલિકોન છે, એ સિલિકોન કયા સમૂહનું તત્વ છે? તો સિલિકોન એ સમૂહ 14 નું તત્વ છે અને સમૂહ 14 ના તત્વની ઓક્સિડેશન અવસ્થા શું થાય? +4. જ્યારે Br છે બ્રોમિન કયા સમૂહમાં આવશે? હેલોજન છે. તો 17મા સમૂહ, કયા સમૂહનું? 17મા સમૂહની ઓક્સિડેશન અવસ્થા શું થશે? -1. શું થાય છે? -1. તો આપણે આ રીતે લખી શકીએ Si Br અહીંયા 4 લખીએ એટલે -1 લખીએ. તો આનો આપણે અણુસૂત્ર બનાવો તો ક્રોસ ગુણાકાર કરવાનો થાય. તો Si -1 નહીં લખીએ પણ Si પ્લસ લખશું. Si અને Br કેટલા છે? ક્રોસ ગુણાકાર કરવાથી 4 તો Br 4 બરાબર છે. હકીકતમાં અહીંયા બનાવજો પણ 1 આપણે લખતા નથી. પછી આપણને એક બીજું કીધેલું છે કે SiBr4 થાય છે. એલ્યુમિનિયમ અને સલ્ફર માંથી બનતા સંયોજનનું સૂત્ર જણાવો. શામાંથી? એલ્યુમિનિયમ અને સલ્ફર માંથી. તો એલ્યુમિનિયમની આપણે ઓક્સિડેશન અવસ્થા નક્કી કરવી હોય તો એલ્યુમિનિયમની કેટલી છે? +3 અને સલ્ફરની કેટલી? સલ્ફાઇડની -2 બરાબર. કારણ કે આપણે ઓક્સિડેશન અવસ્થાઓ કોના આધારે નક્કી કરી શકશું? ઓક્સિડેશન અવસ્થાઓ એ તત્વની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોનને આધારે નક્કી કરી શકશું. તો શું થશે? ક્રોસ ગુણાકાર બરાબર. ચલો પ્લસ માઈનસ એટલે El કેટલા છે? 2. તો El2 અને S કેટલા છે? 3. તો શું આવશે એનું સૂત્ર? El2S3. તમે આવું ધોરણ 9 માં પરમાણુનું બંધારણ છે એની અંદર ભણીને આવ્યા છો. તો આ રીતે આપણે ચર્ચા કરી શકીએ કે કોઈ પણ તત્વ હોય એ આ રીતે ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે. અને આપણને એક અપવાદ આપેલું છે સંક્રાંતિ તત્વ ક્રોમિયમ. એ ક્રોમિયમ છે +1 થી ચાલુ કરીને +6 સુધી બધી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. કઈ? +1 થી ચાલુ કરી +6 સુધી બધી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. ક્લિયર? તો આની સાથે સાથે આપણે આજનું વિડિયો લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં નવા ટોપિક સાથે મળશું. થેન્ક યુ વેરી મચ.